દાહોદથી સમાચાર। બે પુત્રો સાથે માતાએ કર્યો છે આપઘાત। લીમખેડા રેલવે સ્ટેશન પર બની છે ઘટના। બે બાળકો સાથે રેલવે ટ્રેકમાં પડતું મૂક્યું। માલગાડી નીચે પડતું મૂકી કર્યો આપઘાત। જીઆરપીએફ પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો। પટવાણ ગામની મહિલાએ કર્યો આપઘાત। મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં રેલવે પોલીસે તપાસ હાથ ધરી। ઘટનાને લઈને પરિવારમાં શોકની લાગણી જે છે તે જોવા મળી રહી છે। તો સમાચાર હાલમાં મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર સૌરભ પાસેથી મેળવીશું। સૌરભ, જે સમગ્ર ઘટના છે, કયા કારણોસર આપઘાત કર્યો તે વિશે શું જાણકારી અને ક્યારની ઘટના? જી બિલકુલ કહી શકાય કે ઘટના અત્યારે થોડાક સમય પહેલાની જ છે અને લીમખેડા તાલુકાના જે પટવાણ ગામની જે પરિણીતા છે તે પોતાના બે બાળકો સાથે રેલવે ટ્રેક ઉપર કૂદી અને આપઘાત કર્યો હતો। જો કે પરિણીતાના જે માતા પિતા છે તેઓનું કહેવું છે કે આનો સાસરિયાનો ત્રાસ હતો। છેલ્લા 10 વર્ષની અંદર સાસરિયાઓ દ્વારા તેઓને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા અને હાલ જે માલગાડી ટ્રેન ત્યાંથી પસાર થતી હતી તે સમયે પરિણીતાએ બંને પુત્ર સાથે ત્યાં રેલવે ટ્રેક પર ઝંપલાવી અને પોતે આપઘાત કર્યો હતો। જો કે સમગ્ર બનાવ સંદર્ભે રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક મૃતદેહને પીએમઆરથી મોકલી આપવામાં આવ્યો હતો। ઘટનાની અંદર બે બાળક અને માતાનું મૃત્યુ થવા પામ્યું છે, તેને લઈને પરિવારમાં પણ હાલ ગમગીની છવાઈ જવા પામી છે। આવા સમગ્ર માહિતી બદલ તો હાલમાં સાસરિયા પક્ષનો ત્રાસ પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 100 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ સોશિયલ મીડિયા મારફતે નોઈડાના યુવકનો સંપર્ક કરીને તેની પાસેથી બનાવટી નોટોનું પાર્સલ મંગાવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે નાના ચિલોડાથી એક શખ્સે ઝડપી પાડ્યો અને તેની પાસેથી ₹100ના દરની 373 ચલણી નોટ જપ્ત કરી। આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હાલ નાના ચિલોડા ખાતે રહે છે। આરોપીના પિતા સાથે ફર્નિચરનું કામકાજ કરે છે। આર્થિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે તેણે બનાવટી નોટો મંગાવી હતી। જો કે કેટલીક વખત બનાવટી નોટો મંગાવી છે, ક્યાં વટાવી છે તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને વધુ પૂછપરછ શરૂ કરી છે અને મુખ્ય આરોપીને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરી છે। આ જે આરોપી છે એણે જે સામેનો જે વ્યક્તિ પાસેથી નોટો મંગાવેલી છે એનો જે સંપર્ક છે એ ઇન્સ્ટાગ્રામ મારફતે કરેલો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે જ તેનો વોટ્સએપ નંબર મેળવી અને સામેવાળી જે બીજી જે અન્ય આરોપી છે જેનું નામ અમન કરીને આગળના આરોપીએ જણાવેલું છે એની પાસેથી ટોટલ 50,000ની ચલણી નોટો આજથી 4 મહિના પહેલા મંગાવેલી હતી। રાજકોટથી સમાચાર। ખોટા ભાવે દવાના વેચાણનો પર્દાફાશ થયો છે। ભાયાવદર પોલીસે